મુંબઈ પાટીદારમાં સર્વે દર્શકોનું યાત્રાનું સ્વાગત છે. આજે 15 તારીખ આજે યાત્રાની હોટલ મધુબનથી શરૂઆત કરી સવારના નાસ્તો કર્યા બાદ સર્વે ટુરિસ્ટોને યાત્રાળુઓને એક હોલમાં લાઇનસર બેસાડી અને પાછળ એમની ધર્મપત્નીઓને ઊભા રાખી અને જે ટૂર ઓપરેટર હોય એ લોકોની પ્રથા પ્રમાણે દરેકને તિલક કરી હાર પહેરાવી અને એનું પૂજન કરવામાં આવ્યું કે આ ચારધામની યાત્રાની આજે શરૂઆત કરી રહ્યા છીએ અને તમારી ચારધામની યાત્રા સુખપૂર્વક શાંતિપૂર્વક પૂરી થાય એવી બધાએ સમૂહ પ્રાર્થના કરી અને ત્યારબાદ ત્યાંથી બે બસની અંદર સર્વે યાત્રિકો લગભગ 8:30 વાગે ત્યાંથી રવાના થયા. બરકોટ લગભગ 150 કિલોમીટર જેટલું હરિદ્વારથી લાંબુ હતું તે ત્યાં માટે રવાના થયા અને રસ્તામાં જ્યોતિબેન જે સરદાર ટૂરના જેને કીધું કે રસ્તામાં આપણે જગ્યાએ હોલ્ડ કરશું ને ત્યાં લંચ લેશું. આગળ જોઈએ ત્યાં લંચ મળે છે. अभी लाइन से लियो. Where are you? Yes, ma'am. सर्टिफिकेट बाकी है. आखिर जिंदगी आ नहीं गया. આમાં બોલો ને બધું આમાં રેકોર્ડિંગ થઈ જાય. બધું જેમ તેમ રેકોર્ડિંગ થઈ બોલો.
કલેશ હરો મનના સુખ શાંતિ સૌ પામે સુખ શાંતિ સૌ પામે કષ્ટ ટળે જાય ઓમ જય લક્ષ્મી નારાયણ શ્રી નવ જાણું હું છું માંગમતી પ્રભુ હું છું માંગમતી બળબુદ્ધિ બહુ આપો બળબુદ્ધિ બહુ આપો માગો ઈશ્વરપતિ ઓમ જય લક્ષ્મી નારાયણ કોને કોને લાડ લડાવ્યા રે લોલ જસોદાએ લાડ લડાવ્યા ઓલા કાનુડા જસોદાએ લાડ લડાવ્યા રે લોલ યશોદાએ લાડ લડાવ્યા ઓલા કાનુડા યશોદાએ લાડ કોની કોને માખણ ખવડાવ્યા કોને માખણ ખવડાવ્યા ઓલા કાનુડા કોને કોને માખણ ખવડાવ્યા રે લોલ જસોદાએ માખણ ખવડાવ્યા ઓલા કાનુડા જશોદાએ કાખણ ખવડાવ્યા રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો ઓલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો મોટી બસની સાથે બીજી એક ટેમ્પો ટ્રાવેલ નાની બસ હતી એની અંદર અમે 3 પાર્ટી કુટુંબ હતા અને બીજા સાઉથ ઇન્ડિયન ટુરિસ્ટ હતા અમારી સાથે અને રસોડાનું સામાન જ્યોતિબેન અમારી સાથે બેસેલા અમે પણ ભજન આરતી કરતાં કરતાં અમે આગળ નીકળતા હતા તેમને પણ આ દ્રશ્યો છે બપોરના 12 વાગે એક જે રિસોર્ટ જેવું છે ત્યાં બધા ટૂર ઓપરેટરો આવે છે અને ત્યાં અલગ અલગ જગ્યાએ પોતાના રસોડા તૈયાર કરી અને એના યાત્રીઓને જમાડે છે આ જગ્યા જે છે ત્યાં 12:30 વાગે અમારા જે કિચન સાથે હતું તેને રસોઈ તૈયાર કરી અને ત્યાં અમે બધાએ લંચ લીધું થોડો ઘણો આરામ કરી અને પછી ત્યાંથી અંદાજે લગભગ 2 વાગે અમે ત્યાંથી પ્રસ્થાન થયા બરકોટ જવા માટે જ્યાં રાત રોકાવાના છે ને 16 તારીખના સવારના યમનોત્રીની યાત્રા કરવા જવાના છીએ રસ્તામાં ઊભી રાખેલી તેમના જે દ્રશ્યો હતા ફોટોગ્રાફ હતા સિનિક વ્યૂ હતા તો તેના અમે 1-2 ઇમેજીસ પાડી છે તે તમે જોશો અને રસ્તાની અંદર તમે જોજો બધા સિનરી જે છે જે બસમાં બેસીને શૂટ કર્યું છે તે બની શકે એટલું શૂટ કર્યું છે જેથી તમને ખ્યાલ આવે કે રસ્તા કેવા પ્રકારના છે કેટલી ઊંડી ખાઈ છે અને કેટલી ગ્રીનરી છે ગ્રીનરી બહુ સરસ છે અને બસનું એસી બંધ કરી નાખેલું એટલે ખુલ્લી હવા તાજી હવા બસની અંદર આવતી હતી અને બહારના દ્રશ્યો અમે જોતા હતા અને ક્યાંક ક્યાંક રસ્તામાં લેન્ડસ્લાઇડિંગના દ્રશ્યો પણ અમને જોવા મળ્યા પણ એ દ્રશ્યો અચાનક જ આંટી આવે ત્યારે આવે તો ક્યારેક ક્યારેક અમે શૂટ નથી કરી શકતા હજુ આ રસ્તો તૂટી ગયો તેનું રિપેરિંગ થાય છે આવું ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ જોવા મળ્યું રસ્તા બહુ સારા બનાવ્યા છે છેલ્લા 5-7 વર્ષની અંદર ટૂર ઓપરેટર જે જણાવતા હતા એ હિસાબે પહેલાં બહુ આનાથી ખરાબ રસ્તા હતા અને અત્યારે બહુ સુધરી ગયા છે અને આ તમે જુઓ અને આ વિડીયો જે મારા તમે ટીવીમાં જોશો ને તો બરાબર માણી શકશો
રસ્તામાં જો ફોલ આવે, આ ઝરણું આવેલું અચાનક જ આવે એટલે બારીમાંથી જેટલું શૂટ કહી શકે એ શૂટ કર્યું છે. આવું જો આ ઝરણું આવે, બસ તો ઊભી રખાય નહીં, અચાનક દ્રશ્યો આવે તેને ઝડપવા પડે એવા દ્રશ્યો છે. અને હું વાત કરતો તો મોટા પડદા ઉપર ટીવી પર જોશો ને તો તમને ખૂબ જ આનંદ આવશે અને તમારા પરિવારના સભ્યોને પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકશો. રસ્તામાં આ નંદની ઢાબા કરીને આવેલું, ત્યાંથી રવાના થયા લગભગ 4-4:30. ત્યાં ચા પીવા માટે બંને બસ ઊભી રહી અને આપણા ભાઈઓ જે બધા આપણા પરિવારના છે, બધા અંધેરીના, નાસિકના, મુલુંડના, ઘાટકોપરના આ દરેક સભ્યો અહીંયા ચા પાણી નાસ્તો કરી અને પાછા અહીંથી રવાના થશું તેમના આ દ્રશ્યો છે. क्या बात है, आहा, क्या बात है, क्या बात है, वाह 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 वाह. ચા પાણી પીધા પછી ત્યાં અમે સ્ટાર્ટ કરેલી અને લગભગ 7-7:15 હોટલ વિરાજ પહોંચી ગયા. આ તેમના દ્રશ્યો છે. બધાને રૂમ એલોટ કરી અને ડિનર લઈ અને પછી કાલ સવાર માટે જશું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. ધન્યવાદ. અસ્તુ.